જોઈને તો આ રાજકોટ માર્કેટ યાર્ડની મસાલા માર્કેટ છે। આજે તારીખ 28 જુલાઈ 2025। જોઈને તો આ કચ્છી દેશી ધાણા છે। શું ભાવ વેચો? 500 જે 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે। આ અડવીના પાન છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયાનું પાન વેચાય છે। જોઈને તો આ મીઠો લીમડો જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે। ભરતભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાત્રોટા ગામથી આવે છે। આ મીઠો લીમડો પાલક શું ભાવ વેચો? જે 1 નંબર ફ્રેશ એવો પાલક છે જેનો ભાવ 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। શું નામ ભાઈ? અનિલભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ મોલડી ગામથી આવે છે। આ પાલક લઈ આપણે જોઈને તો આ મૂળા છે જે 1 નંબર જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયાનો ઉધડું પાથરો વેચાય છે। સારા એકદમ મૂળા હોય તો જે 40 રૂપિયા વેચાય છે। સુનિલભાઈ ખેડૂતનું નામ છે જે મોલડીથી આવે છે। મૂળા અને પાલક લઈ આપણે જોઈને તો આ માર્કેટનું 1 નંબર કચ્છી દેશી ધાણા છે જેનો ભાવ શું ભાવ વેચો? જે 40 રૂપિયા કિલો વેચાય છે। ભાવેશભાઈ ખેડૂતનું નામ છે જે કાત્રોટા ગામથી આવે છે। આ 1 નંબર કચ્છી દેશી દાણા લઈને જે ખેડૂત પણ આજે કેરેટમાં માલ લઈને આવે છે ચોમાહામાં, જેથી કરીને કોથમીનો બગાડ ન થાય એટલા માટે ખેડૂત પણ કેરેટ વાપરે છે। જે કાત્રોટા ગામના પ્રગતિશીલ ખેડૂત છે। આપણે જોઈને તો આ લીલી ડુંગળી છે જેનો ભાવ 20 રૂપિયા કિલોથી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે ભાઈ રસિકભાઈ રોણકી ગામથી આવે છે આ લીલી ડુંગળી લઈને। આ મેથીમાં ખૂબ કિલો 1 નંબર માર્કેટની મેથી છે જે આખા પાનની મેથી છે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ? દિનેશભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ મેથીનું વેચાણ કરે છે। ભૂપતભાઈ મેથીમાં આ જે મેથી છે જે 3 રૂપિયા પૂર્યું વેચાય છે અને બેડી ગામથી ભૂપતભાઈ આવે છે આ મેથી લઈને। આપણે જોઈને તો આ શિયાળાની સિઝનની હુવાભાજી છે પણ આ ચોમાહામાં પણ આવે છે જેનો ભાવ 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે હુવાભાજીનું। દિલીપભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ તમલ પરથી આવે છે આ હુવાભાજી લઈ આપણે જોઈને તો આ લીલું લસણ છે જે એકદમ સફેદ છે અને જે ગ્રીન પત્તાવાળું જેનો ભાવ 150 થી લઈને 200 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલું લસણ। જે પિન્ટુભાઈ ખેડૂતનું નામ છે અને બાળપણ ગામથી આવે છે જે લીલા લસણના સ્પેશિયલ કારીગર છે। દર વર્ષે ચોમાહામાં પિન્ટુભાઈ લીલું લસણ રાજકોટમાં પહેલા વહેલા લઈને આવે છે। આ પહેલાં પણ ભાઈએ ઘણું બધું લસણ વેચી નાખેલ। આપણે જોઈને તો મસાલા માર્કેટમાં પણ ઘણો બધો માલ આવે છે અને જે આ વરસાદનો ચોમાહાનો માલ છે જેથી કરીને માલ પણ એકદમ નીચા ભાવે વેચાય છે।